મતલબ જઈ રહ્યા છે બધા છોડ અવાજ આવશે પણ એક સેકન્ડ ક્યાં છે યાદેશ્વર મતલબ યાર મારાથી બહુ જ મોટી મિસ્ટેક થઈ ગઈ. હું આજે વ્લોગ અપલોડ કરવાની ભૂલી ગઈ. મતલબ હયા ફોટો પડાવવા માટે પાસપોર્ટ સાઇઝનો તો મતલબ ભાઈએ એમ કહ્યું કે કેમેરો અત્યારે અવેલેબલ નથી તો કાલે આવો. Good morning guys, Radhe Radhe everyone and welcome to my daily vlog day 12. તો અત્યારે વાગ્યા છે 8 સવારના એન્ડ યા જસ્ટ વી ધેટ કે આજે વાતાવરણ મતલબ વરસાદ જેવું નથી, મતલબ તડકો આવી રહ્યો છે. વાતાવરણમાં તડકો જાય તો આપણે ટેરેસ પર જઈએ, મતલબ એકદમ થોડું તડકાવાળું વાતાવરણ ના હોય, મતલબ થોડું આરામ થાય. તો ચાલો તડકો મતલબ અત્યારે થોડો જતો રહ્યો છે, વાદળ સંતાઈ ગઈ છે તો હું આવી છું ટેરેસ પર. તડકો તો નથી અત્યારે અને અત્યારે મતલબ વરસાદ જેવું બી વાતાવરણ નથી. તો રોજ મતલબ ડેલી છે ને સવારે સવારે તો આવું વાતાવરણ નથી હોતું, નોર્મલ હોય છે, બટ બપોરે યા સાંજે વરસાદ સમથિંગ આવે તો ખબર પડી કે શું ચાલી રહ્યું છે. આ જઈ રહ્યા છે બધા છોડ અવાજ આવશે પણ એક સેકન્ડ ક્યાં છે યાદેશ્વર. ઓકે દેખો મતલબ આટલો નજીક છે લીમડો, મતલબ અમારા ઘરનીથી દેખો એક સેકન્ડ દેખો આટલેથી, મતલબ જ્યારે પણ આ નીમના પેડનું કંઈ જરૂર પડી તો યુઝ કરી શકાય છે આમ ખેંચીને. મતલબ બ્રશ કરી પણ લીધો હોય ને તો પણ આળસ આવતી હોય છે કે હમણાં ઊંઘી જઈએ એમ કરીને. બટ આ નહીં થઈ શકે. હું છે ને ક્યારની વિચારી રહી હતી કે મારે પાસપોર્ટ સાઇઝના ફોટા પડાવવા જવાનું હતું, કારણ કે મારી પાસે જે પાસપોર્ટ સાઇઝના ફોટા છે ને તેમાં હું બહુ નાની છું, કે મતલબ 5માં કે 6માં ભણતી હોઉં ને ત્યારનો ફોટો છે. તો એ ફોટો હું અત્યાર સુધી યુઝ કરું છું, કારણ કે હવે મતલબ આઈ ડોન્ટ નો. તો બસ ફાઇનલ મેં મતલબ વિચાર્યું કે હું ઘરે જ છું, ફ્રી છું તો પાસપોર્ટનો ફોટો કઢાવી દઉં, કારણ કે હવે એ નાની છોકરીવાળો ફોટો નહીં ચાલે આગળ. ફાઇનલી મેં મતલબ હું ક્યારની વિચારી રહી હતી, પરંતુ આજે ફાઇનલી હું જવાની જ છું પાસપોર્ટ સાઇઝનો ફોટો કઢાવવા. એન્ડ હું તમને બતાવું કેટલું મતલબ નાનો એન્ડ ઇટ્સ ફની ફોર મી અત્યારે, મતલબ કે હું અત્યારે આટલી મોટી છું એન્ડ હું આટલો નાનો ફોટો યુઝ કરું. ઇટ્સ ફની ફોર મી. હું અત્યારે અત્યારે નહીં, મતલબ મેં આજે હેર વોશ કર્યા છે. હવે અત્યારે વાગ્યા છે 4 એન્ડ મારા બાલ છે ને સુકાયા નથી. તો આવા મતલબ ફોટો જ મતલબ કઢાવવા માટે, પાસપોર્ટ સાઇઝનો ફોટો કઢાવવા માટે તો મતલબ બાલ માને બાંધીને જવા પડશે. તો મતલબ બાલ તો હજી સુકાયા નથી, હેર ભીના જ છે. તો પછી એમને હું બાંધી દઈશ ભીના વાળ તો ઇફેક્ટ થશે. બાલ સુકાવવાની મતલબ વેઇટ કરું છું, બાલ સુકાઈ જાય પછી જઈને પાછું ફોટો પાડાવીને આવું. એન્ડ આજે કંઈ વરસાદ નથી આવ્યું, મતલબ હા સમથિંગ એવું વાતાવરણ તો છે બટ હજી આવ્યો નથી. મતલબ કે આ મતલબ વરસાદ જેવું પણ છે. આ લેફ્ટ સાઈડ મતલબ કાળા કાળા વાદળો
છે, બટ આમ તડકો જેવું લાગે છે કે મતલબ આમ હોય ને અલગ ફીલ થઈ. આઈ કાન્ટ એક્સપ્લેન ધ વ્યૂ. મતલબ હા, કાળા કાળા વાદળા મતલબ દેખાય તો છે કે મતલબ આ આટલો વ્યૂ દેખીને લાગે કે વરસાદ પાક્કો મતલબ આવવાનું છે, હમણાં જ આવે છે. બટ ये देख लो, सूरज दादा અહીંયા જ છે. તો મતલબ ક્યાંથી વરસાદ આવશે? મતલબ એવું હોઈ શકે કે સુરત દાદા પણ હોઈ શકે અને વરસાદ પણ આવી શકે. તો એની મતલબ લુચ્ચો વરસાદ એવું કંઈક કહે છે. તો હોઈ શકે, એવું નહીં કે સુરત દાદા હોય ને વરસાદ નહીં આવે, આવી શકે. બટ યા ગરમી તો લાગે જ છે, તો મતલબ વરસાદ આવી જાય તો સારું. વરસાદ આવે તો થોડું વાતાવરણ ઠંડક થઈ જાય છે, નહીંતર ગરમી મારી નાખે છે. અત્યારે વાગ્યા છે મતલબ હા 6:30 સમથિંગ થવા આવ્યા. મતલબ યાર મારાથી બહુ જ મોટી મિસ્ટેક થઈ ગઈ. હું આજે વ્લોગ અપલોડ કરવાની ભૂલી ગઈ. મતલબ મને મિસ્ટીનો મેસેજ આવ્યો કે ક્યાં છે વ્લોગ આજનો. વિચાર્યું ઓ માય ગોડ 6 વાગી ગયા એન્ડ મેં વ્લોગ જ અપલોડ નથી કર્યો. યા એડિટ તો મેં એપમાં કરી દીધો હતો, બસ એપમાંથી મારે ડાઉનલોડ કરવાનું હતું. તો યાર 6 વાગે મેં અપલોડ કર્યો, થંબનેલ એડિટ કર્યું એન્ડ અત્યારે જસ્ટ વિડીયો અપલોડ થઈ ગયો છે યુટ્યુબમાં. એન્ડ યા મતલબ અમે ગયા ફોટો પડાવવા માટે પાસપોર્ટ સાઇઝનો. તો મતલબ ભાઈએ એમ કહ્યું કે કેમેરો અત્યારે અવેલેબલ નથી, તો કાલે આવો. તો બસ આજનો દિવસ ગયો કે મેં મતલબ વિચાર્યું હતું કે આજે ફાઇનલી પાસપોર્ટ સાઇઝના ફોટા પડાવી દેવા છે, બટ અનફોર્ચ્યુનેટલી આજે નહીં થઈ શક્યું તેવું. તો મતલબ હવે કાલે કરીશું આપણે. ઓકે.